નમસ્કાર મિત્રો, આ વિડિયોમાં આપણે સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ અને એમાં યુનિટ 5 રાની કી વાવ એમાં જે લેંગ્વેજ ફંક્શન છે કમ્પેરિંગ થિંગ્સ એન્ડ પર્સન્સ એના વિશે વાત કરવાની છે. મિત્રો, આ ફંક્શન એટલે કે કમ્પેરિંગ થિંગ્સ એન્ડ પર્સન્સ માં ડિગ્રી ઓફ કમ્પેરિઝન આવે છે. 3 ડિગ્રીઓ છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. તો આપણે શરૂઆત કરીએ પોઝિટિવ ડિગ્રીથી. આ ડિગ્રીનો ઉપયોગ બે વ્યક્તિઓ, વસ્તુઓ, પશુઓ કે પંખીઓની ભૌતિકતા, ગુણો કે સંખ્યા, રંગ, દેખાવ, લાગણી, કદ અને આકાર વચ્ચે તુલના કરવા માટે થાય છે. આ ડિગ્રીમાં એડજેક્ટિવ કે એડવર્બની તુલના કરવામાં આવે છે. મિત્રો, અહીં તમારી સમક્ષ પોઝિટિવ ડિગ્રીની વાક્ય રચના છે. સર્વપ્રથમ આવશે જેની તુલના કરવાની છે તે કર્તા, ત્યારબાદ ક્રિયાપદ, ત્યારબાદ એઝ, ત્યારબાદ જે બાબતની તુલના કરવાની છે તે એડજેક્ટિવ કે એડવર્બ, ત્યારબાદ ફરી પાછું એઝ અને જેની સાથે તુલના કરવાની છે તે કર્તા એટલે કે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી એ છેલ્લે આવશે. ઉદાહરણ જોઈએ. જેની તુલના કરવાની છે તે કર્તા સોનું, ક્રિયાપદ ઇઝ, ત્યારબાદ એઝ, જે બાબતની તુલના કરવાની છે તે એડજેક્ટિવ કે એડવર્બમાં અહીં ટોલ, આ એડજેક્ટિવ છે, ત્યારબાદ ફરી પાછું એઝ અને જેની સાથે તુલના કરવાની છે તે મોનુ. સોનુ is as tall as મોનુ. બીજું ઉદાહરણ જોઈએ. જેની તુલના કરવાની છે તે કરતા the rhino, ક્રિયાપદ is, as, જે બાબતની તુલના કરવાની છે તે એડજેક્ટિવ કે એડવર્બમાં અહીં strong એડજેક્ટિવ છે, ફરી પાછું as અને જેની સાથે તુલના કરવાની છે તે the elephant. The rhino is as strong as the elephant. The lion, જેની તુલના કરવાની છે તે કરતા, ત્યારબાદ runs, ક્રિયાપદ, ત્યારબાદ as, ત્યારબાદ જે બાબતની તુલના કરવાની છે તે એડજેક્ટિવ કે એડવર્બમાં fast. fast એ એડવર્બ છે, ત્યારબાદ as અને જેની સાથે તુલના કરવાની છે તે the tiger. The lion runs as fast as the tiger. કે lion સિંહ એ tiger એટલે કે વાઘ જેટલો જ ઝડપી છે. મિત્રો, ફરી એકવાર વધુ ઉદાહરણો દ્વારા આપણે પોઝિટિવ ડિગ્રીને સમજીએ. How fast are they? અહીં યોહાન બ્લેક એથ્લેટ છે. એણે 100 મીટર રેસ 9.69 સેકન્ડ્સમાં કમ્પ્લીટ કરી છે. જ્યારે બીજો એક એથ્લેટ ટાયસન ગે એણે પણ પોતાની 100 મીટર રેસ 9.69 સેકન્ડમાં કમ્પ્લીટ કરી છે. આ બંને વચ્ચે જે તુલના કરવાની છે તે ઝડપની છે, ફાસ્ટ. હવે એનું ઉદાહરણ, એની વાક્ય રચના, એનું વાક્ય આ મુજબ છે. યોહાન બ્લેક એટલે જેની તુલના કરવાની છે તે ઇઝ ક્રિયાપદ, ત્યારબાદ એઝ, ત્યારબાદ ફાસ્ટ એ એડવર્બ થયું, ફરી પાછું એઝ અને ટાયસન ગે જેની સાથે તુલના કરવાની છે તે વ્યક્તિ. યોહાન બ્લેક ઇઝ as fast as ટાયસન ગે. યોહાન બ્લેક એ ટાયસન ગે જેટલો ઝડપી છે. હવે બીજું એક ઉદાહરણ. પોપ્યુલર, પ્રખ્યાતિ. અહીં તમે જુઓ ધ તાજમહલ અને ધ એફિલ ટાવર. આપણે એમ કહી શકીએ કે બંનેની તુલના કરવી હોય અને બંનેની પ્રખ્યાતિ સરખી હોય તો આપણે એમ કહી શકીએ કે તાજમહેલ એફિલ ટાવર જેટલો જ પ્રખ્યાત છે. તેનું વાક્ય આ રીતે બનશે: The Taj Mahal is
as popular as the Eiffel Tower. બીજું એક ઉદાહરણ જોઈએ. સ્ટ્રોંગ. સ્ટ્રોંગ એટલે મજબૂત અને બળવાન. ટાઈગર છે અને ગ્રીઝલી બિયર છે. આપણે એમ કહી શકીએ બંને સરખા બળવાન છે એવું કેવું હોય તો આપણે એમ કહીએ કે ટાઈગર એ ગ્રીઝલી બિયર જેટલો જ બળવાન છે. The tiger is as strong as the grizzly bear. હવે મિત્રો આપણે જોઈએ નેગેટિવ નકાર વાક્ય. અહીં તમે જુઓ રોહન છે કે જેના 50% આવ્યા છે, 50% આવ્યા છે. જ્યારે આ તરફ જુઓ રાહુલ છે એના 92.5% આવ્યા છે. તો આપણે જો બંનેની તુલના કરવી હોય અને નેગેટિવ ફોર્મમાં કરવી હોય તો આપણે કહી શકીએ કે રોહન એ રાહુલ જેટલો હોશિયાર નથી. ક્લેવરનેસ ની કરવી પડે. તો હોશિયારપણાની જો કરવી હોય તો આપણે એડજેક્ટિવ ક્લેવર લેવું પડે. એટલે આપણે વાક્ય રચના આ મુજબ થશે કે રોહન is not so clever as Rahul. તમે જુઓ કે જેની તુલના કરવાની છે તે રોહન, ત્યારબાદ ક્રિયાપદ is અને પછી not મૂકવામાં આવ્યું છે. અને અહીં તમે જુઓ not પછી as નથી, so છે. so clever as Rahul કે રોહન એ રાહુલ જેટલો ક્લેવર નથી. તમે જોઈ શકો કે નેગેટિવ ફોર્મમાં as નથી આવતું પણ so as આવે છે. હવે મિત્રો કેટલાક નેગેટિવ સેન્ટેન્સના એક્ઝામ્પલ જોઈ લઈએ. મનન is not so tall as જતીન. મનન એ જતીન જેટલો ઊંચો નથી. The rose is not so beautiful as the lotus. કે ગુલાબનું ફૂલ એક કમળના ફૂલ જેટલું સુંદર નથી. મિત્રો માત્ર ઉદાહરણ માટે છે. My brother is not so clever as my sister. મારો ભાઈ મારી બહેન જેટલો હોશિયાર નથી. શ્રીલંકા is not so big as Australia. કે શ્રીલંકા એ ઓસ્ટ્રેલિયા જેટલું મોટું નથી. The lion is not so fast as the cheetah. કે સિંહ એ ચીતા જેટલો ઝડપી નથી. હવે મિત્રો આપણે જોઈએ કમ્પેરેટિવ ડિગ્રી. મિત્રો કોઈ એક વ્યક્તિ કે વસ્તુ અન્ય વ્યક્તિ કે વસ્તુ કરતા ચઢિયાતી છે કે ઉતરતી છે એવું દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. અહીં ફરીવાર કમ્પેરેટિવ ડિગ્રીનું જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે તે આપણે જોઈ લઈએ. જેની તુલના કરવાની છે તે કરતા, ત્યારબાદ ક્રિયાપદ, પછી જે બાબતની તુલના કરવાની છે તે એડજેક્ટિવ અને એડવર્બને er પ્રત્યય લાગે છે. ત્યારબાદ ધેન અને જેની સાથે તુલના કરવાની છે તે કરતા. એટલે ઉદાહરણ જોઈએ. અહીંયા જેની તુલના કરવાની છે તે કરતા મુંબઈ, ક્રિયાપદ is, જે બાબતની તુલના કરવાની છે તે એડજેક્ટિવ કે એડવર્બ ને er પ્રત્યય વાળું big એનું bigger થયું. ત્યારબાદ ધેન અને ત્યારબાદ જેની સાથે તુલના કરવાની છે તે કરતા સુરત. મુંબઈ is bigger than સુરત. મુંબઈ એ સુરત કરતા મોટું છે. કરતા er પ્રત્યય માટે આપણે એનો અર્થ કાઢવો હોય તો er ધેન એટલે ના કરતા એવો અર્થ થાય છે. બીજું એક ઉદાહરણ જોઈએ. The rhino એ જેની તુલના કરવાની છે તે કરતા ક્રિયાપદ is, ત્યારબાદ er પ્રત્યય વાળું એડજેક્ટિવ કે એડવર્બ સ્ટ્રોંગ, સ્ટ્રોંગર er પ્રત્યય લાગ્યો. ત્યારબાદ ધેન, ત્યારબાદ the dog જેની સાથે તુલના કરી છે તે કરતા, તે વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી. The rhino is stronger than the dog. ત્યારબાદ અન્ય એક ઉદાહરણ. The cheetah
જેની તુલના કરવાની છે તે કરતા. ધ ચીતા રન્સ ક્રિયાપદ, ફાસ્ટર એ એડવર્બ ને er પ્રત્યય લાગ્યું છે, ફાસ્ટર. ધેન ધ ટાઈગર, ધ ચીતા રન્સ ફાસ્ટર ધેન ધ ટાઈગર. ચીતા એ ટાઈગર કરતા એટલે કે વાઘ કરતા ઝડપથી દોડે છે. મિત્રો અહીં એક ચિત્ર આપવામાં આવ્યું છે. આ મોહિની છે અને આ તરફ મનાલી છે. અને એ બંનેની જો તુલના કરવી હોય તો આપણે ઊંચાઈની, ટોલ કેટલા ઊંચા છે એની આપણે તુલના કરી શકીએ. તો તમે જુઓ, મોહિની છે, મનાલી છે અને ટોલ. ટોલ એ શું છે? એડજેક્ટિવ છે. આપણે જો કહેવું હોય કે મોહિની એ મનાલી કરતા ઊંચી છે તો આપણે કમ્પેરેટિવ ડિગ્રી આ રીતે બનશે. પ્રથમ કરતા એટલે કે જેની તુલના કરવાની છે તે મોહિની, ત્યારબાદ ક્રિયાપદ is, ત્યારબાદ એડજેક્ટિવ કે એડવર્બ ને er પ્રત્યય લાગ્યું છે ટોલનું ટોલર, ત્યારબાદ ધેન અને પછી જેની સાથે તુલના કરી છે તે મનાલી, તે વ્યક્તિ. એટલે મોહિની is taller than મનાલી, કે મોહિની એ મનાલી કરતા ઊંચી છે. હવે મિત્રો અહીં તમે જુઓ, ચીતા અને ટાઈગર. ચીતાની ઝડપ તમે જુઓ 100 to 120 km/h, કિલોમીટર્સ પર આવર. જ્યારે ટાઈગર તમે જુઓ 49 to 65 km/h. અને જો ઝડપ હોય તો ઓબ્વિયસલી આપણે એક એડવર્બ લેવું પડે, ફાસ્ટ. તો એની વાક્ય રચના આ રીતે છે. જેની તુલના કરવાની છે તે ધ ચીતા, ક્રિયાપદ is, er પ્રત્યય વાળું એડવર્બ આવશે ફાસ્ટ નું, ફાસ્ટર. ધેન પછી દ્વિતીય કર્તા એટલે કે જેની સાથે તુલના કરી છે તે ધ ટાઈગર, બરાબર. The cheetah is faster than the tiger. હવે મિત્રો અહીં તમે જુઓ, ગોલ્ડ આપવામાં આવ્યું છે અને આ તરફ સિલ્વર છે. ગોલ્ડની કિંમત આપણે ધારી લીધી છે કે 3406 ગ્રામ એટલે કે 22 કેરેટ, જ્યારે સિલ્વર 44.23 પર ગ્રામ આ કિંમત છે. જો કિંમતની હોય સરખામણી તો આપણે કોસ્ટલી એડવર્બ વાપરવું પડે, કોસ્ટલી. તો આપણે એની સરખામણી કરીએ કમ્પેરેટિવ ડિગ્રીથી. પ્રથમ કર્તા તરીકે ધ ગોલ્ડ, ક્રિયાપદ is, er પ્રત્યય છે કોસ્ટલી નું, કોસ્ટલીયર. પછી ધેન અને જેની સાથે તુલના કરી છે તે કર્તા, દ્વિતીય કર્તા ધ સિલ્વર. The gold is costlier than the silver. મિત્રો હવે આપણે જોઈએ કમ્પેરેટિવ એડજેક્ટિવ્સ, એટલે કે જે એડજેક્ટિવ ને er પ્રત્યય લાગ્યા હોય એવા કેટલાક એડજેક્ટિવ જોઈએ. ઓલ્ડ, ઓલ્ડર, યંગ, યંગર, pretty, prettier, long, longer, short, shorter, bright, brighter, close, closer, happy, happier. મિત્રો કેટલીક વાર એડજેક્ટિવ બે કે તેથી વધુ સિલેબલ વાળા હોય છે અને ત્યારે મિત્રો એને er પ્રત્યય કમ્પેરેટિવ ડિગ્રીમાં લગાવાતો નથી, પરંતુ એ એડજેક્ટિવની આગળ આપણે મોર મૂકવું પડે છે, more, મોર. જેમ કે અહીં તમે જુઓ, રિસ્પેક્ટેબલ, રિસ્પેક્ટ અને એબલ એ બે શબ્દો મળીને એક એડજેક્ટિવ થયો છે, એક શબ્દ બન્યો છે રિસ્પેક્ટેબલ. બે કે તેથી વધુ સિલેબલ વાળો છે એટલે એને રિસ્પેક્ટેબલર એવું ના કહેવાય, પરંતુ એની આગળ શું મૂકવામાં આવે છે? મોર, મોર રિસ્પેક્ટેબલ. એવી જ રીતે બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ. પ્રિફરેબલ, પ્રિફર અને એબલ બે શબ્દ મળીને એક શબ્દ બન્યો છે, એડજેક્ટિવ બન્યું છે મોર પ્રિફરેબલ. હાર્ડ વર્કિંગ,
more hard working. તો મિત્રો આ થયા આપણા કમ્પેરિઝન માટેના કમ્પેરેટિવ એડજેક્ટિવ. મિત્રો કેટલાક એક્ઝામ્પલ હજુ જોઈએ. The rose is more beautiful than the daisy. કે ગુલાબનું ફૂલ ડેઝી કરતા વધુ સુંદર છે, ના કરતા મોર, આગળ મોર આવ્યું છે. તમે જુઓ બ્યુટીફુલ ની આગળ મોર લગાવ્યું છે, યાર પ્રત્યય લાગ્યો નથી. બીજું ઉદાહરણ, the t-shirt is more comfortable than the formal shirt. ટી-શર્ટ એ ફોર્મલ શર્ટ કરતા વધુ કમ્ફર્ટેબલ, આરામદાયક છે. Gandhiji is more respected than any other leader in India. કે બીજા કોઈ પણ ભારતના લીડર, આગેવાન કરતા ગાંધીજી વધુ રિસ્પેક્ટેડ છે, માનનીય છે, આદરણીય છે. Messi is more famous than most અથવા તો many other football players. કે મેસી બીજા ઘણા ફૂટબોલ પ્લેયર્સ કરતા વધુ પ્રખ્યાત છે. હવે મિત્રો આપણે કેટલાક અનિયમિત ઇરરેગ્યુલર એડજેક્ટિવ જોઈએ. તો અહીં તમે જુઓ, ગુડ એનું જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી બનાવીએ, કમ્પેરેટિવ ડિગ્રીમાં કન્વર્ઝન કરીએ કે એની વાક્ય રચના પ્રમાણે આપણે કમ્પેરેટિવ ડિગ્રી બનાવીએ તો ગુડ નું થશે બેટર, ત્યારબાદ બેડ નું થશે વર્સ, ત્યારબાદ લિટલ નું લેસ, ત્યારબાદ મચ અને મેની નું મોર, વેલ નું બેટર, એટલે કે ગુડ અને વેલ બંનેનું બેટર થશે. ત્યારબાદ પાર નું ફાધર. મિત્રો ઉદાહરણ જોઈએ. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. અહીં ગુડ નું બેટર કર્યું છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ત્યારબાદ his voice carried further than mine. તેનો અવાજ મારા કરતા વધુ આગળ જાય છે. બીજું, the apple is less sweet than mango. કે એપલ એ કેરી કરતા ઓછું સ્વીટ છે, ઓછું મીઠું છે, ગળ્યું છે. Smoking is worse than drinking tea. સ્મોકિંગ એ ચા પીવા કરતા ઘણું ખરાબ છે, વધુ ખરાબ છે. હવે નેગેટિવ જોઈએ. વાક્ય રચના તમારી સામે જ છે. પ્રથમ કર્તા, ત્યારબાદ ક્રિયાપદ, ત્યારબાદ નોટ, ત્યારબાદ એડજેક્ટિવ કે એડવર્બ ને ઈઆર પ્રત્યય લાગે છે અથવા તો આગળ મોર લાગે છે, ત્યારબાદ ધેન, ત્યારબાદ દ્વિતીય કર્તા. અહીં જુઓ, પ્રથમ કર્તા આઈ, ક્રિયાપદ એમ, નોટ, ક્લેવરર, ધેન દ્વિતીય કર્તા માય સિસ્ટર. I am not cleverer than my sister. બીજું ઉદાહરણ જોઈએ. પ્રથમ કર્તા અરુણ, ક્રિયાપદ is, not, er પ્રત્યય વાળું એડજેક્ટિવ tall નું taller, then પછી દ્વિતીય કર્તા વરુણ. અરુણ is not taller than વરુણ. ત્યારબાદ the Arctic Ocean is not deep નું થયું deeper than the Pacific Ocean. The Arctic Ocean is not deeper than the Pacific Ocean. The moon is not larger than the earth. The moon એ પ્રથમ કર્તા, ત્યારબાદ is એ ક્રિયાપદ, પછી not, ત્યારબાદ large નું larger, ત્યારબાદ than અને દ્વિતીય કર્તા તરીકે the earth. The moon is not larger than the earth. Surat is not bigger than Mumbai. સુરત એ મુંબઈ કરતા મોટું નથી, બીગનું bigger. હવે મિત્રો આપણે જોઈશું સુપરલેટિવ. મિત્રો કોઈ એક વ્યક્તિ કે વસ્તુની તુલના તે વ્યક્તિ કે વસ્તુના સમૂહ સાથે કરવાની હોય ત્યારે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. અહીં તમે વાક્ય રચના જુઓ. જેની તુલના કરવાની છે તે કરતા
ત્યારબાદ ક્રિયાપદ, ત્યારબાદ ધ આર્ટિકલ. પછી જે બાબતની તુલના કરવાની છે તે એડજેક્ટિવ કે એડવર્બ ને ઈએસટી પ્રત્યય લગાવવાનો છે. ત્યારબાદ એક વચનનું નામ અને પછી અન્ય શબ્દો. ઉદાહરણ જોઈએ. જેની તુલના કરવાની છે તે કરતા મુંબઈ, ક્રિયાપદ is, પછી ધ આર્ટિકલ, ત્યારબાદ જે બાબતની તુલના કરવાની છે તે એડજેક્ટિવ કે એડવર્બ ને ઈએસટી પ્રત્યય લાગ્યું છે બિગ નું બિગેસ્ટ, ત્યારબાદ એક વચનનું નામ સિટી અને અન્ય શબ્દોમાં ઇન ઇન્ડિયા. મુંબઈ is the biggest city in India. ઉદાહરણ છે મિત્રો, માત્ર ઉદાહરણ ખાતર જ આ વાક્ય મૂકવામાં આવ્યું છે. બીજું ઉદાહરણ, ધ રાઇનો, જેની તુલના કરવાની છે તે કરતા ધ રાઇનો, ત્યારબાદ ક્રિયાપદ is, ધ આર્ટિકલ, જે બાબતની તુલના કરવાની છે તે એડજેક્ટિવ કે એડવર્બ માં સ્ટ્રોંગ, એનું સ્ટ્રોંગેસ્ટ કર્યું છે એડજેક્ટિવ. ત્યારબાદ એક વચનનું નામ એનિમલ અને પછી ઓફ ધ જંગલ. The rhino is the strongest animal of the jungle. ત્યારબાદ ત્રીજું જોઈએ. The cheetah is the fastest animal on earth. The cheetah is the fastest animal on earth. મિત્રો, આ ત્રણ ઉદાહરણનું ગુજરાતી ટ્રાન્સલેશન જોઈએ. મુંબઈ is the biggest city in India. મુંબઈ એ ભારતનું મોટામાં મોટું શહેર છે. The rhino is the strongest animal of the jungle. ગેંડો એ જંગલનું સૌથી શક્તિશાળી પ્રાણી છે. The cheetah is the fastest animal on earth. ચીતા એ પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. સૌથી, આ તમે જુઓ કે ગ્રેટનેસ એના જેવું કમ્પેરિઝનમાં કોઈ નથી એવું દર્શાવે છે. મિત્રો, અહીં તમે જુઓ બ્લુ વેલ આપવામાં આવી છે અને એના વિશે જો વાત કરવી હોય તો સૌથી મોટું સસ્તન વર્ગનું પ્રાણી એવું કહી શકીએ. તો આ રીતે થશે. The blue whale is the biggest mammal in the world. The biggest. કે blue whale એ વિશ્વનું સૌથી મોટું સસ્તન પ્રાણી છે. હવે તમે જુઓ રશિયા. રશિયા દેશ છે. તમે સમજી ગયા હશો કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે. તો આપણે કહી શકીએ Russia is the largest country in the world. The largest, the EST. અહીં સુપરલેટિવ ઓળખવા માટે આપણે એડજેક્ટિવ કે એડવર્બ ને the EST પ્રત્યય લાગ્યું છે કે નહીં એ આપણે જોવાનું રહે છે. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. મિત્રો, EST પ્રત્યય હંમેશા લાગતું નથી એ આપણે હવે પછી જોઈશું, પરંતુ હમણાં આ ઉદાહરણમાં તમે જુઓ કે એડજેક્ટિવ ને EST પ્રત્યય લાગ્યું છે અને એની આગળ ધ આર્ટિકલ લાગ્યું છે. મિત્રો, હવે અહીં તમે જુઓ કે જે એડજેક્ટિવમાં બે કે તેથી વધારે સિલેબલ હોય ત્યારે EST પ્રત્યય લાગતો નથી, પણ તે એડજેક્ટિવની આગળ ધ મોસ્ટ મૂકવામાં આવે છે. જેમ કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે મોર મૂક્યું હતું તેવી રીતે અહીં ધ મોસ્ટ મૂકવાનું છે. જેમ કે રિસ્પેક્ટેબલ નું ધ મોસ્ટ રિસ્પેક્ટેબલ, ત્યારબાદ બ્યુટીફુલ ધ મોસ્ટ બ્યુટીફુલ, ત્યારબાદ પ્રિફરેબલ ધ મોસ્ટ પ્રિફરેબલ અને હાર્ડવર્કિંગ ધ મોસ્ટ હાર્ડવર્કિંગ. ઉદાહરણ જોઈએ મિત્રો. એલોવેરા ઇઝ ધ મોસ્ટ યુઝફુલ પ્લાન્ટ. કે એલોવેરા એ સૌથી ઉપયોગી છોડ છે. અનએમ્પ્લોયમેન્ટ ઇઝ ધ મોસ્ટ સિરિયસ પ્રોબ્લેમ. બેકારી એ સૌથી મોટો ગંભીર પ્રશ્ન છે, પ્રોબ્લેમ છે, સમસ્યા છે. He is the most intelligent in this class. કે તે વર્ગમાં સૌથી હોશિયાર છે. Mr. Ram is the most popular teacher in our school. Mr. Ram એ અમારી શાળામાં સૌથી પ્રખ્યાત
જાણીતા શિક્ષક છે. This hotel is the most expensive in the city. કે આ હોટલ શહેરમાં સૌથી મોંઘી છે. મિત્રો, હવે આપણે જોઈએ કેટલાક અનિયમિત એટલે કે ઇરેગ્યુલર એડજેક્ટિવ. એના આપણે જોઈશું પોઝિટિવ ડિગ્રીનું એડજેક્ટિવ, ત્યારબાદ કમ્પેરેટિવ અને ત્યારબાદ સુપરલેટિવનું એડજેક્ટિવ જોઈશું. અહીં ઉદાહરણ તમે જુઓ. ગુડ એનું કમ્પેરેટિવ થશે બેટર અને એનું સુપરલેટિવ થશે ધ બેસ્ટ. બેડ એનું કમ્પેરેટિવ વર્સ, એનું સુપરલેટિવ થશે ધ વર્સ્ટ. ત્યારબાદ લિટલ એનું કમ્પેરેટિવ થશે લેસ અને એનું સુપરલેટિવ થશે ધ લીસ્ટ. ત્યારબાદ મચ અને મેની એનું કમ્પેરેટિવ મોર અને સુપરલેટિવ ધ મોસ્ટ. વેલ એનું બેટર અને ધ બેસ્ટ. અને ફાર એનું કમ્પેરેટિવ થશે ફાર્ધર અને એનું સુપરલેટિવ થશે ધ ફાર્ધેસ્ટ. મિત્રો ઉદાહરણ જોઈએ. તારા is the best athlete in the school. તારા એ શાળામાં સૌથી બેસ્ટ સારામાં સારી રમતવીર છે. મોહન is the worst painter in our class. કે મોહન એ અમારા ક્લાસનો સૌથી ખરાબ પેઇન્ટર છે, ચિત્રકાર છે. My village is the farthest from the district court. કે district court થી મારું ગામ સૌથી દૂર છે, farthest. મિત્રો એક વધુ ઉદાહરણ જોઈએ. તમે જુઓ, આ ચિત્રમાં એક છોકરાનું નામ માઇક છે અને એ ઘણા બધા છોકરાઓમાં એ ઊંચો દેખાય છે, ટોલ. અને એની સરખામણી આપણે વર્ગના અન્ય છોકરાઓ સાથે કરવાની હોય તો વાક્ય રચના આ મુજબ થશે. પ્રથમ કર્તા વત્તા ક્રિયાપદ વત્તા વન ઓફ ધ મૂકવું પડશે, માંથી એક એવો અર્થ થાય. ત્યારબાદ એડજેક્ટિવ કે એડવર્બ ને ઈએસટી પ્રત્યય લાગશે. ત્યારબાદ બહુવચનનું નામ આવશે અને ત્યારબાદ અન્ય શબ્દો. અહીં આપણે જોઈએ માઇક ની જ વાત કરીએ તો પ્રથમ કર્તા તરીકે માઇક, ક્રિયાપદ is, one of the, ત્યારબાદ એડજેક્ટિવ કે એડવર્બ ને ઈએસટી એટલે કે the tallest, one of the tallest અને ત્યારબાદ બહુવચનનું નામ boys in the class. Mike is one of the tallest boys in the class. કે માઇક એ વર્ગમાં ઊંચા છોકરાઓમાંનો, લાંબા છોકરાઓમાંનો એક છે. તમે જોઈ શકો. હવે મિત્રો અન્ય ઉદાહરણો જોઈએ. રેખા is one of the cleverest girls in the class. રેખા એ વર્ગની હોશિયાર છોકરીઓમાંની એક છે. Rose is one of the most beautiful flowers. ગુલાબ એ સુંદર ફૂલોમાંનું એક છે. ત્યારબાદ the tiger is one of the strongest animals in the world. કે વાઘ એ વિશ્વના શક્તિશાળી પ્રાણીઓમાંનો એક છે. મિત્રો હવે આપણે જોઈએ નેગેટિવ. નેગેટિવમાં તમે જુઓ, રાજન is not the tallest boy in our family. કે રાજન એ અમારા પરિવારમાં સૌથી ઊંચો છોકરો નથી. બીજું ઉદાહરણ, iron is not one of the costliest metals. કે લોખંડ એ મોંઘામાં મોંઘી ધાતુઓમાંની એક નથી. is not તમે બંને જે ઉદાહરણ છે નેગેટિવના તેમાં જુઓ, રાજન is not અને iron is not. પછી જે વાક્ય રચના છે તે મુજબ જ આપણે સુપરલેટિવ સેન્ટેન્સ બનાવવાનું રહે છે. તો મિત્રો અહીં આપણે 3 ડિગ્રીઝ જોઈ. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી.
તો મિત્રો અહીં આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરશો, તમારા મિત્રો જોડે શેર કરશો અને હજુ સુધી જો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરશો. આભાર. થેન્ક યુ.